હવે જોઈએ સમાચાર વિગતવાર। સુરત દાદા કી સેના ગ્રુપ દ્વારા 31st જાહેર સ્થળોએ દારૂ જેવા દૂષણ અટકાવવા જાહેર સ્થળોએ કડક બંદોબસ્ત મૂકીને કાયદાનો ભંગ ન થાય તે માટે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદાનું પાલન કરાવવા કેમ્પેન યોજવામાં આવ્યું। 31મી ડિસેમ્બર એટલે 31st દિવસે યુવાધન 31st ઉજવણી કરવામાં થનગની રહ્યું છે અને મોટા શહેરોમાં યુવાધન દારૂથી લઈને ડ્રગ્સ સુધીના સેવન કરતા હોય છે અને નવા વર્ષની ઉજવણી કરે છે અને આજનો યુવાધન વ્યસન તરફ વળતો જાય છે। ત્યારે સુરત દાદા કી સેના ગ્રુપ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર એટલે કે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધનો આ તહેવાર છે અને 31 ડિસેમ્બરની યુવાધન વ્યસન તરફ વધી રહ્યા છે તેને રોકવા અને સરકારનું જે જાહેરનામું હોય તેવા વિસ્તારોમાં ઉપર નિયમની કડક અમલ કરવા આવેદનપત્ર આપીને માંગ કરી છે અને 31st દિવસે દાદા કી સેના ગ્રુપ દ્વારા વ્યસનનું પૂતળા દહન કરીને 31st વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। મારું નામ યોગેશભાઈ બાબુભાઈ પટેલ કુંભારિયા। આજરોજ આ સૌ મારી દાદા કી સેનાના સભ્યો પરમ પૂજ્ય શ્રી છોટે દાદા નવનાથ ધામ બિલ્લી મોરાના ગાદીપતિ શ્રી હાલના એમના નિર્દેશન અને માર્ગદર્શન હેઠળ 31 ડિસેમ્બર ક્રોધ સે વિરોધ કેમ્પેન ચલાવી રહ્યા છે। આ દિવસ આ 31 ડિસેમ્બર એ આપણી હિન્દુ સંસ્કૃતિનો તહેવાર નથી। આ દિવસે યુવા વર્ગ ખાસ કરીને ચરસ ગાંજો દારૂ જેવા અફીણ તત્વો લઈને પોતાનું જીવન ગેરમાર્ગે દોરે છે અને બરબાદીના આરે લઈ જાય છે જે યોગ્ય નથી, જેનાથી સમાજ અને રાષ્ટ્ર નિર્બળ બને છે। તો આ બધી જાગૃતિ લાવવા માટે 31 ડિસેમ્બરનો અમે વિરોધ કેમ્પેન ચલાવ્યા છે। તો એ અંતર્ગત આજરોજ અમે જિલ્લા કલેક્ટર શ્રી સુરતને અમારી લાગણી અને માગણી પહોંચાડવા માટે આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા છે। આજે આવેદનપત્ર આપ્યો હવે કઈ રીતે વિરોધ થશે, કઈ રીતે તમારી આખી કામગીરી 31 રહેશે? હવે 31ની એ કામગીરી એ રીતે રહેશે કે આ વખતે અમે કુંભારિયા વિભાગ, ગોડાદરા, મગદલ્લા, ઉધના તેમજ દરેક વિભાગમાં અમે ગામે ગામ એક લોકોમાં જાગૃતતા લાવવા માટે વ્યસન મુક્તિરૂપી પૂતળાનું દહન કરીશું અને એક લોકોનું ધ્યાન એ બાજુ કેન્દ્રિત થાય એ માટે અમે પ્રયત્નો કરીશું। એટલે હવે પછી અમે ક્રોધ સે વિરોધ વ્યસન મુક્તિ માટેના પૂતળા દહનનો કાર્યક્રમ કરીશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।